હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આપણે સૂકા સફેદ વટાણામાંથી રગડા પાણીપુરી બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે લારી પર મળે એના કરતાં પણ વધારે ટેસ્ટી એવી લીલા વટાણામાંથી રગડા પાણીપુરી બનાવીશું. એના માટે 1 વાટકી ફ્રેશ લીલા વટાણા લઈશું અને 1 વાટકી પાણી ઉમેરી ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ પર 2 વિસલ કરી લઈશું. 2 વિસલ થઈ ગઈ છે. હવે આપણે વટાણાને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો વટાણા સરસ બફાઈ ગયા છે. બાફેલા વટાણાને આપણે ચાણામાં લઈને બધું પાણી નિતારી લઈશું. આ પાણીને આપણે ફેંકીશું નહીં, પણ આપણે પાછળ વાપરી લઈશું. મેં અહીંયા 5 થી 6 મીડિયમ સાઇઝના બટેકાને બાફીને છાલ ઉતારીને મેશ કરીને લીધા છે. મેશ કરેલા બટેકામાં આપણે બાફેલા વટાણા ઉમેરી લઈશું. હવે 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મરચું, 1/4 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી સંચળ, 1 ચમચી ચાટ મસાલો, અડધો લીંબુનો રસ નીચવી લઈશું. હવે આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે. મસાલામાં આપણે કોથમીર અને ઝીણી સમારેલી થોડી ડુંગળી ઉમેરી લઈશું. જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. કોથમીર અને ડુંગળીને મસાલામાં સારી રીતે મિક્સ કરી લઈશું. બધાના ઘરે રોટલી કરવાની તવી તો હોય જ છે, તો આ તવીમાં આપણે રગડો ગરમ કરીશું. એના માટે તવીને પહેલાં તેલથી ગ્રીસ કરી લેવાની છે. હવે તવી પર તૈયાર કરેલો રગડાનો મસાલો મૂકી લઈશું અને આ રીતે સાઈડમાં રાઉન્ડ શેપમાં પાથરી લઈશું અને વચ્ચે આ રીતનો ખાડો પાડી બધી બાજુ પરફેક્ટ શેપ આવી જાય ત્યાં સુધી સરખો કરી લેવાનો છે. આ બિલકુલ આસાનીથી થઈ જશે, આમાં ટાઈમ નહીં લાગે. અને મસાલા ઉપર ઝીણી સમારેલી કોથમીર મૂકી લઈશું અને હાથેથી થોડી પ્રેસ કરી લેવાની છે. હવે આપણે બાફેલા વટાણાને નિતારીને જે પાણી બાકી રાખ્યું હતું તે અહીંયા ઉમેરી લેવાનું છે, જે 2 ચમચા જેટલું છે. હવે અડધો ચમચો આંબલીની ખાટી મીઠી ચટણી ઉમેરી લઈશું અને 2 ચમચા જેટલું પકોડીનું તીખું પાણી ઉમેરી લઈશું. ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી અને કોથમીર ઉમેરી લેવાની છે. હવે તવીને ગેસ પર મૂકીને મીડિયમ ફ્લેમ પર રગડાને ગરમ કરી લેવાનું છે. રગડો ગરમ થાય એટલે આજુબાજુથી મસાલો આ રીતે જરૂર પ્રમાણે લેતું જવાનું. તમારે ગરમા ગરમ રગડો ખાવો હોય તો આ રીતે પકોડીમાં ભરીને સર્વ કરતું જવાનું. રગડો સરસ ગરમ થઈ જાય એટલે નીચે ઉતારી લઈશું. મેં રગડાને દાડમના દાણાથી ગાર્નિશ કરી લીધા છે, જે ટોટલ ઓપ્શનલ છે. હવે ગરમા ગરમ રગડાને આ રીતે પકોડીમાં ભરી ડુંગળી, સેવ અને કોથમીર ઉપર મૂકી રગડા પાણીપુરીને એન્જોય કરો. તો મારી રીતે લીલા વટાણામાંથી રગડા પાણીપુરી બનાવો અને મને કોમેન્ટ કરીને જણાવો. અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.